સિંગ ભુજિયામાં લોટ કેવી રીતે બરાબર કોટ કરવો અને કેવી રીતે તળવા કે સિંગ ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો આ બધી ટિપ્સ હું આ વિડીયોમાં તમારી સાથે શેર કરી. સિંગ ભુજિયા બનાવવા માટે કપના માપથી 1 કપ શિંગદાણા લીધા છે. શિંગદાણા જે કાચા આવે એ જ લેવાના છે અને આ રીતના મોટા દાણા આવે એવા લેવાના છે. આ રીતના દાણા આવે એ નથી લેવાના. શીંગના દાણા એકદમ લાંબા હોય તો તેનો શેપ પણ એકદમ પરફેક્ટ આવશે અને બહાર મળતા સિંગ ભુજિયા જેવા જ તૈયાર થશે. શીંગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સિંગ ભુજિયા માટેનું બેટર તૈયાર કરી લઈએ. 1 કપ શિંગદાણા લીધા છે તો અડધો કપ બેસન લેવાનો છે. બેસન આપણે એકદમ લીસો હોય એ લેવાનો છે. બરાબર ચાળી લઈએ. સિંગ ભજીયાનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થાય તે માટે આપણે 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીએ. સાથે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીએ. ચોખાનો લોટ ઉમેરવાથી ઉપરનું પડ એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને તળતી વખતે બિલકુલ તેલ નથી ભરાતું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ. જો તીખું ખાવું હોય તો મસાલા તમે ઉપરથી ઉમેરી શકો છો. લોટમાં મસાલા બહુ વધારે નથી ઉમેરવાના. લાલ મરચું વધારે ઉમેરશો તો ઉપરનું પડ કાળું થઈ જશે. હવે ખાવાના સોડા ઉમેરીએ. તો ફક્ત 2 ચપટી જેટલા જ ખાવાના સોડા ઉમેરવાના છે. ખાવાના સોડા બહુ વધારે નથી ઉમેરવાના. મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ. બહાર મળતા સિંગ ભુજિયામાં લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ થાય છે, પણ ઘરે બનાવીએ એટલે આપણે લીંબુના ફૂલ નથી ઉમેરતા અને લીંબુનો રસ ઉમેરીએ છીએ. બધા મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને થીક બેટર તૈયાર કરી લઈએ. બેટરમાં વધુ પડતું પાણી એકસાથે નથી ઉમેરવાનું. થોડું થોડું પાણી ઉમેરતા જઈને બરાબર મિક્સ કરી લેવાનું. બેટરની કન્સિસ્ટન્સી આપણે થીક રાખવાની છે, તો પાણી એ પ્રમાણે ઉમેરવું અને થોડું થોડું ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું. છેલ્લે હું તમને કહીશ કે કેટલા પાણીની જરૂર પડી. તો આપણે મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈએ. સિંગ ભુજિયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, મીડિયમ થીક છે. આ રીતનું બેટર તૈયાર કરવા માટે અડધા કપ જેટલા પાણીમાં 2 ચમચી જેટલું પાણી વધ્યું છે. બેટર આ રીતનું હોવું જોઈએ. હવે 1 કપ જેટલા શિંગદાણા ઉમેરીએ. તો આપણે અડધો કપ લોટ ઉમેર્યો છે અને 1 કપ શિંગદાણા ઉમેર્યા છે. બરાબર મિક્સ કરી લઈએ. શીંગ ઉપર લોટ બરાબર કોટ થવો જોઈએ. તો તમારે બેટર વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તમે થોડો બેસન ઉમેરી શકો છો અને જો વધારે થીક હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. હવે ઢાંકીને આપણે 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી બધું બરાબર સેટ થઈ જાય. ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર. મસાલા તમે તમારા પસંદગી મુજબ ઉમેરી શકો છો. અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર. મીઠું અને સંચળ પાવડર બંને ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીએ. એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી આમચૂર પાવડર. તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. મરી પાવડર ઉમેરવો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. આપણે ગરમ મસાલો ઉમેર્યો છે એટલે મરી પાવડર નથી ઉમેરતા. બધા મસાલા બરાબર મિક્સ કરી લઈએ. બધા મસાલા મિક્સ થઈને સિંગ ભજીયા ઉપર ઉમેરવાનો એકદમ ચટપટો મસાલો તૈયાર છે. સિંગ ભજીયાને પણ સેટ થતાં 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો લોટ બરાબર કોટ થઈ ગયો છે અને આ રીતે એકદમ થીક થઈ ગયું છે. તો હવે આપણે તળવા માટે લઈ લઈએ. તેલ મેં અગાઉથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને હવે આપણે સિંગ ભજીયાને તળી લઈશું. સિંગ ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની અને ધીમી પણ નથી રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સિંગ ભજીયાને તળવાના છે. સિંગ ભજીયા ઉમેરીએ એટલે આ રીતે આપણે ચમચાનો જે પાછળનો ભાગ હોય તેનાથી આપણે સિંગ ભજીયાને આ રીતે અલગ કરી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો બબલ્સ બહુ વધારે થાય છે, પણ જેમ સિંગ ભજીયા તળાઈ જશે તેમ બબલ્સ બધા બેસી જશે. સિંગ ભજીયાને આપણે આ રીતે છૂટા છૂટા કરી લઈશું. જો અમુક સિંગ ભજીયા છૂટા ન થતા હોય તો એ તમે તળી લો પછી પણ અલગ કરી શકો છો. તો આ રીતે બરાબર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું. 3થી 4 મિનિટ જેવો સમય લાગશે. સિંગ ભજીયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બબલ્સ પણ બધા બેસી ગયા છે. સિંગ ભજીયાને ઝારાની મદદથી કાઢી લઈએ. સિંગ ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ ક્રિસ્પી સિંગ ભજીયા તૈયાર છે અને સિંગ ભજીયા ગરમ હોય ત્યારે જ આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. તો ગરમ છે એટલે આપણે આ રીતે પ્લેટને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે બાકીના બધા સિંગ ભજીયા મેં તળી લીધા છે
અને સિંગ ભજીયા એકદમ છૂટા છૂટા તૈયાર થયા છે. અમુક સિંગ ભજીયા જે અલગ નથી થયા એ આપણે પછી પણ છૂટા કરી શકીએ છીએ. ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. સિંગ ભજીયા ગરમ હોય ત્યારે જ મસાલો ઉમેરી દેવાનો, જેથી મસાલો સિંગ ભજીયા ઉપર બરાબર કોટ થાય. સિંગ ભજીયાને આ રીતે છૂટા છૂટા કરી લઈશું. સિંગ ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે. આ રીતે તમને સિંગ ભજીયા આ રીતે પ્રેસ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.